હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। તો આજે આપણે બનાવીશું માત્ર 2 જ વસ્તુનો ઉપયોગ કરીને 10 જ મિનિટમાં બની જાય તેવા ફરાળી ઢોકળા, અને તે પણ સાબુદાણાને પલાળવાની કે આથો લાવવાની ઝંઝટ વગર। આ ઢોકળા ખાવામાં એકદમ રૂ જેવા સોફ્ટ અને જાળીદાર બને છે। તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ। જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આવી નવી રેસીપીના વિડીયોઝ તમને સૌથી પહેલાં મળતા રહેશે। તો સૌથી પહેલાં આપણે ઢોકળા બનાવવા માટેની સામગ્રી જોઈ લઈએ। ફરાળી ઢોકળા બનાવવા માટે મેં 2 બાઉલ મોરૈયો લીધેલો છે અને 1 બાઉલ સાબુદાણા છે। 1 બાઉલ દહીં આપણે થોડું ખાટું લેવાનું છે। આદુ, મરચાં અને લસણની પેસ્ટ। ઢોકળા સાથે સર્વ કરવા માટે ગ્રીન ચટણી બનાવવા માટે લીલા ધાણા, લીલું નાળિયેર, 2 થી 3 ચમચી જેટલા સિંગદાણા અને 4 લીલી મરચી લીધેલી છે। તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ। હવે સૌથી પહેલાં આપણે મોરૈયાને એક મિક્સી જારમાં લઈએ। આપણે મોરૈયાને એકદમ સ્મૂથ પાવડર નથી બનાવવાનો, થોડો દરદરો પીસવાનો છે। તો હવે આપણો આ મોરૈયો પીસાઈ ગયો છે અને તેને આપણે એક બાઉલમાં લઈએ, અને હવે આ જ રીતે આપણે સાબુદાણાને પણ પીસી લઈએ। સાબુદાણાને પણ આપણે થોડા દરદરા પીસવાના છે। તો હવે આપણા સાબુદાણા પીસાઈને રેડી થઈ ગયા છે, તો તેને આપણે એક બાઉલમાં લઈએ। સાબુદાણા અને મોરૈયાના લોટને આપણે મિક્સ કરી દઈએ અને તેમાં 1 બાઉલ જેટલું દહીં એડ કરીએ। દહીં એડ કરીને તેને ફરીવાર મિક્સ કરી દઈએ। અને હવે તેમાં અડધા ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીએ, એટલે આપણે સાબુદાણા અને મોરૈયાનો જે લોટ બનાવેલો છે તે સરસ રીતે પલળી જાય। અને હવે આપણું આ સાબુદાણા અને મોરૈયાનું બેટર બનીને રેડી છે, તો તેમાં આપણે મસાલા એડ કરીએ। 1 ચમચી જેટલી આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરીએ। સ્વાદ અનુસાર નમક એડ કરીએ અને ફરીવાર આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈએ। જો તમે આમાંથી કોઈ પણ વસ્તુ ફરાળમાં ન ખાતા હો તો તમે સ્કીપ કરી શકો છો। અડધી ચમચી જેટલો આપણે ખાવાનો સોડા એડ કરીએ। ખાવાના સોડાને એક્ટિવેટ કરવા માટે તેમાં 2 ચમચી પાણી એડ કરીએ અને ફરીવાર તેને આપણે મિક્સ કરી દઈએ। બેટરને આપણે એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું છે, જેથી કરીને તેમાં હવાના કણ ભરાય અને આપણા ઢોકળા એકદમ સોફ્ટ અને જાળીદાર બને। સ્ટીમરમાં આપણે પાણી પણ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે અને પ્લેટને પણ ઓઇલથી ગ્રીસ કરી લીધી છે। તો હવે આપણે આ બેટરને પ્લેટમાં એડ કરીએ અને તેને ઢાંકણ ઢાંકીને 5 મિનિટ સુધી સ્ટીમ કરી લઈએ, અને ઢોકળા સ્ટીમ થાય ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લઈએ। ચટણી બનાવવા માટે મેં 4 લીલી મરચી, 2 ચમચી જેટલા લીલા નાળિયેરના ટુકડા, 2 ચમચી સિંગદાણા, થોડા લીલા ધાણા, સ્વાદ અનુસાર નમક અને 1 ચમચી જેટલી ખાંડ એડ કરીએ, અને તેમાં 2 ચમચી લીંબુનો રસ એડ કરીને ચટણીને આપણે પીસી લઈએ મિક્સી જારમાં। આ ગ્રીન ચટણી ઢોકળા સાથે ખૂબ જ સરસ લાગે છે। તો હવે આપણે આ ગ્રીન ચટણી બનીને રેડી છે, તેને આપણે એક બાઉલમાં લઈએ। અને હવે 5 મિનિટ થઈ ગઈ છે અને ઢોકળા પણ સ્ટીમ થઈ ગયા છે। તો તમે જોઈ શકો છો કે ઢોકળા કેટલા સરસ થઈ ગયા છે। ઢોકળાને આપણે એક ચપ્પુની મદદથી ચેક કરી લઈશું। જો ચપ્પુ આપણું ક્લીન હશે તો આપણા ઢોકળા સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે। તો આપણે ઢોકળા સ્ટીમ થઈ ગયા છે અને થોડા ઠંડા પણ થઈ ગયા છે, તો હવે તેમાં આપણે કટ લગાવી લઈએ। અને હવે ઢોકળા માટેનો આપણે વઘાર રેડી કરીએ। વઘાર કરવા માટે મેં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકેલું છે, અને તેલ થોડું ગરમ થાય ત્યાર પછી તેમાં આપણે 1 ચમચી રાઈ એડ કરવાની છે। રાઈ થોડી ફૂટે પછી તેમાં આપણે 1 ચમચી તલ અને 7 થી 8 મીઠા લીમડાના પાન એડ કરવાના છે, અને વઘારને મિક્સ કરી દઈએ। અને હવે આ વઘારને આપણે ઢોકળા પર સ્પ્રેડ કરીએ। તો આપણે આ રીતે થોડો વઘાર આપણે ઢોકળા પર સ્પ્રેડ કરવાનો છે। તો હવે આપણે આ ગરમા ગરમ ઢોકળાને ગ્રીન ચટણી સાથે સર્વ કરીએ। તમે આ ઢોકળાને ટોમેટો કેચઅપ અથવા તો દહીંના રાયતા સાથે પણ સર્વ કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, આ રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો।
જો તમારે ફરાળી ઢોકળા સાથે બીજી કોઈ ફરાળી વાનગી બનાવવી હોય તો તેમાં તમે માત્ર 5 જ મિનિટમાં બની જાય તેવા ફરાળી ભજીયા પણ બનાવી શકો છો. તો વિડીયોમાં બન્યા રહેજો. અને હવે આપણે બનાવીશું બટાકાના ક્રિસ્પી ફરાળી ભજીયા. તો હવે આપણે બનાવીશું માત્ર 5 જ મિનિટમાં બની જાય તેવા બટાકાના ફરાળી ભજીયા. આ ભજીયા બનાવવા માટે તમારે કોઈ પણ વસ્તુ પલાળવાની કે પીસવાની જરૂર નથી. આ ભજીયા બનાવવા માટે માત્ર 2 થી 3 જ મિનિટમાં તમે બેટર બનાવીને ઝટપટ ભજીયા બનાવી શકો છો. આ ભજીયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, તો તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. ઝટપટ બની જતા બટાકાના ક્રિસ્પી ફરાળી ભજીયા તમે સવારે નાસ્તામાં ચા સાથે પણ ખાઈ શકો છો. તો હવે આપણે બટાકાના ફરાળી ભજીયા બનાવવા માટેની સામગ્રી જોઈ લઈએ. 2 મોટી સાઈઝના કાચા બટાકા લીધેલા છે. તમે તેની જગ્યાએ કેળા અથવા તો સક્કરિયા પણ લઈ શકો છો. અધકચરા વાટેલા સિંગદાણા છે. હાફ બાઉલ જેટલો ફરાળી લોટ લીધેલો છે. 2 ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ, 2 ચમચી તલ અને થોડા ધાણા લીધેલા છે. સૌથી પહેલાં આપણે બટાકાને ખમણી લઈએ. આ પ્રકારની જે મોટી જાળી હોય તેમાં આપણે બટાકાને ખમણવાના છે, જેથી આપણા બટાકાનું ખમણ છે થોડું જાડું ખમણે, જેથી આપણા બટાકાના ભજીયા એકદમ ક્રિસ્પી બને. તો બટાકા ખમણાઈ ગયા છે અને હવે આ ખમણને આપણે 2 થી 3 પાણીથી વોશ કરીને બધું પાણી નિતારી લઈએ. અને હવે તેમાં આપણે 1 બાઉલ જેટલા અધકચરા વાટેલા સિંગદાણાનો ભૂકો એડ કરીએ. 2 મોટી ચમચી જેટલો આપણે ફરાળી લોટ એડ કરીએ. જો તમારી પાસે ફરાળી લોટ ના હોય તો તમે સાબુદાણાને મિક્સી જારમાં પીસીને દરદરો પાવડર પણ બનાવી શકો છો અને તે પણ એડ કરી શકો છો. 1 ચમચી જેટલી આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીએ. 2 ચમચી તલ એડ કરીએ. અને આમાંથી જો તમે કોઈ પણ વસ્તુ ફરાળમાં ન ખાતા હોય તો તમે તે વસ્તુ સ્કીપ પણ કરી શકો છો. 2 મોટી ચમચી જેટલા આપણે ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરીએ. સ્વાદ અનુસાર નમક એડ કરીએ. 1 નાની ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીએ. 2 ચમચી લીંબુનો રસ એડ કરીએ. એક નાની ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીએ. અને 1 નાની ચમચી જેટલો આપણે ગરમ મસાલો પણ એડ કરીશું. અને હવે આ બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ. તો હવે આપણે બટાકાના ફરાળી ભજીયા બનાવવા માટેનું બેટર રેડી થઈ ગયું છે અને તેમાંથી આપણે ભજીયા બનાવી લઈએ. એક કડાઈમાં આપણે તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે અને તેલ ગરમ થાય પછી તેમાં આપણે ભજીયા પાડીશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે. આ પ્રમાણે થોડું થોડું બેટર હાથમાં લઈને તમે ભજીયા બનાવી શકો છો. આ ભજીયાનો કોઈ પ્રોપર શેપ નથી આવતો, તેથી આપણે થોડું થોડું બેટર હાથમાં લેતા જઈશું અને ભજીયા બનાવતા જઈશું. ભજીયાનો કલર બ્રાઉન થાય ત્યાં સુધી તેને આપણે તેલમાં તળવાના છે. અને હવે ભજીયાને આપણે એક સાઈડથી પલટાવી લઈએ. તો હવે આપણા બટાકાના ભજીયા ફ્રાય થઈ ગયા છે અને તેને એક પ્લેટમાં લઈએ. અને આવી જ રીતે આપણે બધા જ ભજીયાને ફ્રાય કરી લેવાના છે. આપણે બટાકાના બધા જ ભજીયા ફ્રાય થઈ ગયા છે અને તેને આપણે સર્વ કરીએ. આ ગરમા ગરમ બટાકાના ભજીયાને આપણે અત્યારે દહીં સાથે સર્વ કર્યા છે, પણ તમે આ ભજીયાને ગ્રીન ચટણી, ટોમેટો કેચઅપ, દહીંના રાયતા અથવા તો ચા સાથે પણ સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર વિડીયો.